નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ ધ મેટ્રિક ક્લાસમાં. અગાઉના ભાગ 1માં એટલે કે એનઈપી 2020 ના પહેલા વિભાગમાં આપણે એની શરૂઆત કોણે કરી, ડ્રાફ્ટ કોણે લખ્યા, પૂર્ણ કોણે કરી, બરોબર, એ વિશે માહિતી મેળવી હતી. આજે આપણે આજના વિડીયોમાં એનઈપી 2020 નું માળખું જોવાનું છે મિત્રો. શું જોવાનું છે? માળખું જોવાનું છે મિત્રો. અને તમને કહી દઉં, આ માળખામાંથી આ વખતે પ્રશ્ન આવશે મિત્રો, બરોબર. તો ચલો શરૂઆત કરીએ એનઈપી 2020 ભાગ 2 મિત્રો. તો મિત્રો એનઈપી 2020 અગાઉ આપણે જોયું તે પ્રમાણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, બરોબર મિત્રો, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ નેશનલ એજ્યુકેશન પોલિસી, જેનું માળખું શું છે? 5, 3, 3 અને 4. તો શું છે મિત્રો 5, 3, 3, 4? આ સ્ટેજ શું છે મિત્રો? તો પ્રથમ જ્યારે બાળકને તમે સ્કૂલમાં મૂકતા હતા, અત્યાર સુધી કેવું ચાલતું હતું? પ્રાથમિક ધોરણમાં જ ડાયરેક્ટ પહેલા ધોરણમાં એડમિશન, અત્યાર સુધી એવું ચાલતું હતું. પણ એનઈપી 2020 મુજબ મિત્રો હવે આ 4 સ્ટેજમાં વહેંચવામાં આવ્યું છે. શરૂઆત કરીએ તો 1 જૂન. જો 1 જૂને તમારા બાળકની ઉંમર 3 વર્ષ થતી હોય, કેટલી? 3 વર્ષ, તો તમારા બાળકને નર્સરીમાં મૂકવો પડશે. ક્યાં મૂકવું પડશે? નર્સરીમાં મિત્રો. તો આ રીતે એના અલગ અલગ સ્ટેજ છે, 5, 3, 3 અને 4. તો મિત્રો પહેલું સ્ટેજ છે 5નું, તો એને ફાઉન્ડેશનલ સ્ટેજ કહીશું. શું કહીશું? ફાઉન્ડેશનલ સ્ટેજ. બીજું સ્ટેજ છે પ્રિપેરેટરી સ્ટેજ, ત્રીજું સ્ટેજ છે મિડલ સ્ટેજ અને ચોથું છે સેકન્ડરી સ્ટેજ. મિત્રો એના વિશે વિસ્તૃત માહિતી આપણે લેવાની છે મિત્રો. તો ચલો શરૂઆત કરીએ પહેલા ફાઉન્ડેશન સ્ટેજ. તો મિત્રો જ્યારે તમારું બાળક 1 જૂનના દિવસે 3 વર્ષ જો પૂરું કરી શકતું હોય તો એ બાળકને ક્યાં મૂકવાનો? નર્સરીમાં. અને 5 વર્ષ સુધી અભ્યાસ લેશે નર્સરીથી લઈ, એટલે કે કેજી, બરોબર, સિનિયર, જુનિયર, ધોરણ 1 અને ધોરણ 2, એમ કરી કુલ 5 વર્ષ સુધી, એટલે કે 3 વર્ષથી લઈ 8 વર્ષ સુધી એ શું કરશે? નર્સરીથી ધોરણ 2, જેને શું કહેવામાં આવશે હવેથી? ફાઉન્ડેશન સ્ટેજ, બરોબર. જેમાં બાળકને કેવું ભણાવવામાં આવશે? તો ખાલી પાયાનું શિક્ષણ. શું આપવામાં આવશે મિત્રો? ઓનલી પાયાનું શિક્ષણ. હોમવર્ક આપવાનું નથી. શું મિત્રો? હોમવર્ક આપવાનું નથી તમારા બાળકને. જેમાં ફક્ત માતૃભાષામાં જ ભણાવવામાં કે ક્રિયા કરાવવામાં આવશે મિત્રો. જેમાં ફક્ત લેખન, ગણન અને વાંચન જ કરાવવામાં આવશે. એથી વિશેષ કંઈ કરાવવામાં આવશે નહીં મિત્રો. રમત ગમત દ્વારા અને પ્રવૃત્તિલક્ષી શિક્ષણ આપવાનું રહેશે મિત્રો. ફાઉન્ડેશનલ સ્ટેજમાં શું આપવાનું હશે? રમત ગમત દ્વારા અને પ્રવૃત્તિલક્ષી શિક્ષણ. જેમાં આપણે ભણ્યા હતા પ્રજ્ઞા, બરોબર. એ પ્રજ્ઞા શું હતું? પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન, જે આ ફાઉન્ડેશનલ સ્ટેજમાં આવે છે મિત્રો. આગળ વાત કરીએ, આ 8 વર્ષ થઈ જાય એટલે ઓટોમેટિક બાળક બીજામાંથી શેમાં આવશે? ત્રીજામાં. કયા ધોરણમાં આવશે? ત્રીજામાં. ત્રીજાથી લઈ 3 વર્ષ સુધી, 3, 4 અને 5, ધોરણ 3, 4, 5માં, એટલે કે બાળકની ઉંમર એ વખતે હશે 8 થી 11 વર્ષની અંદર, બરોબર. તો આ વખતે જે સ્ટેજ હશે એ સ્ટેજ કયું હશે? પ્રિપેરેટરી સ્ટેજ. જેમાં માળખાકીય અભ્યાસ આપવામાં આવશે. કેવો? માળખાકીય, એટલે કે ગણિત, ભાષા અને પર્યાવરણનું નોલેજ આપવામાં આવશે મિત્રો. હવે આ સમય દરમિયાન બાળકના બેગનું વજન એ બાળકના વજનથી 10% વધારે હોવું જોઈએ નહીં મિત્રો. શું કહેવા માંગે છે? કે આ સ્ટેજમાં, એટલે કે જ્યારે બાળક ધોરણ 3 થી 5માં હોય છે ત્યારે એનું જે બેગ, દફતર, જે પુસ્તક લઈને જાય છે એનું વજન કેટલું હોવું જોઈએ? તો બાળકનું વજન છે એના કરતા 10% થી વધારે હોવું જોઈએ નહીં મિત્રો, બરોબર. આગળ વધીએ મિડલ સ્ટેજમાં. તો ત્રીજા નંબરનું સ્ટેજ છે મિડલ સ્ટેજ. જેમાં ધોરણ 6 થી 8માં બાળક અભ્યાસ કરશે. તે સમય દરમિયાન બાળક 11 થી 14 વર્ષનું હશે. આ પૂછાય છે મિત્રો.
કે મિડલ સ્ટેજમાં બાળકની ઉંમર કેટલાથી કેટલા વર્ષ સુધીમાં હશે? તો 11 થી 14 વર્ષ. મિડલ સ્ટેજમાં કયા ધોરણોને આવરી લેવામાં આવે છે? તો ધોરણ 6, 7 અને 8 મિત્રો, જેમાં વ્યવસાયલક્ષી શિક્ષણ આપવામાં આવશે. કેવું શિક્ષણ આપવામાં આવશે? વ્યવસાયલક્ષી. વ્યવસાયલક્ષી એટલે કેવું? આર્ટ, વેલ્ડિંગ, સુથારી કામ, બરોબર મિત્રો. જેમાં 10 દિવસ કેવા રાખવામાં આવે છે? બેગલેસ ડે. અત્યારે ચાલે છે ને મિત્રો 10 દિવસ કેવા? બેગલેસ ડે. આ 10 દિવસ દરમિયાન એમને શું સુથારના ત્યાં લઈ જવામાં આવે છે, વેલ્ડિંગ વાળાને ત્યાં લઈ જવામાં આવે છે અને શીખવાડવામાં આવે છે, બતાવવામાં આવે છે. ઓકેશનલ વિષય કહેવાય. કેવો કહેવાય? ઓકેશનલ વિષય કહેવાય. જેનું મૂલ્યાંકન ઓથોરિટી કોને મળી છે? પરખને. મિત્રો પરખ દ્વારા મૂલ્યાંકન થશે બાળકોનું. મિડલ સ્ટેજમાં ધોરણ 6 થી લઈને 8 સુધી પરખ દ્વારા એનું મૂલ્યાંકન થશે. સાહેબ આ પરખ શું છે? તો એ પરખનો આખો વિડીયો આપણે લઈને આવવાના છીએ મિત્રો, બરોબર. તમારે કમેન્ટમાં એ જણાવવાનું છે કે પરખનું પૂરું નામ શું છે મિત્રો, બરોબર. તો કમેન્ટ જરૂર કરજો કે પરખનું પૂરું નામ શું છે. ચલો આગળ વધીએ, વધારે સમય નથી બગાડવો આપણે, બરોબર. આગળ વધીએ સેકન્ડરી સ્ટેજ. મિત્રો સેકન્ડરી સ્ટેજમાં બાળક તમારું ધોરણ 9, 10, 11 અને 12 ભણશે. જેમાં બાળકની ઉંમર 14 થી લઈ 18 વર્ષ સુધીની હશે. કેટલી હશે? 14 થી લઈ અને 18 વર્ષ સુધીની. જેમાં આજીવિકા માટેનું શિક્ષણ એટલે કે જીવન જીવી શકે, જીવનમાં થોડા ઘણા પૈસા કમાઈ શકે એ પ્રકારનું, કે કઈ રીતે પોતાનું ગુજરાન ચલાવી શકે છે મિત્રો, ટૂંકમાં કહું તો એ પ્રકારનું શિક્ષણ આપવામાં આવશે મિત્રો. તો એ પ્રકારનું શિક્ષણ આપવામાં આવશે મિત્રો. વિષય પસંદગી કરવામાં આવશે. શું કરવામાં આવશે? ધોરણ 9, 10, 11, 12 માં એને વિષય પસંદગી કરવામાં આવશે કે એને ભાઈ કેમિસ્ટ્રી ભણવું છે, એને બાયોલોજી ભણવું છે, એને ખાલી ગણિત ભણવું છે, બરોબર, કે આ વિષય એને ભણવો છે, ઇતિહાસ ભણવો છે, તો એને વિષય પસંદ કરવામાં આવશે મિત્રો. અને આ સ્ટેજમાં મિત્રો અત્યાર સુધી એવું ચાલતું હતું કે ધોરણ 11 સાયન્સ લે તો કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયો જ ભણી શકે, બરોબર. પણ હવે પછી એને મેથ્સની સાથે સાથે ઇતિહાસ ભણવું હશે તો પણ ભણી શકાશે, બરોબર. કેમિસ્ટ્રીની સાથે સાથે એને ભૂગોળ ભણવું હશે તો પણ એ ભણી શકશે. ગુજરાતીની સાથે સાથે એને ફિઝિક્સ ભણવું છે તો એ ફિઝિક્સ પણ ભણી શકશે. એટલે પોતાના મનપસંદ વિષય પસંદ કરી શકશે આ સ્ટેજમાં મિત્રો, જેને સેકન્ડરી સ્ટેજ કહેવામાં આવે છે. તો આ છે તમારું 5, 3, 3, 4 નું માળખું. આ માળખું પરીક્ષામાં ઘણી બધી વાર પૂછાઈ જાય. અત્યાર સુધી પૂછાવાના ચાન્સીસ કયા છે બધાએ, પણ મને લાગે છે આ વખતે ફૂલ ચાન્સીસ છે કે આ સ્ટેજ, આ જે કોઠો છે એમાંથી કંઈક નું કંઈક આવશે મિત્રો. આ લેખન, ગણન અને વાંચન છે જેને FLN કહેવાય. શું કહેવાય મિત્રો? FLN, બરોબર. તો FLN નું નામ પણ તમારે મને જણાવવાનું છે. આગળ વાત કરીએ, ધોરણ 12 બોર્ડ પૂરું કરશે એટલે તમારું બાળક કોલેજમાં આવી જશે. ક્યાં આવી જશે? કોલેજમાં. કોલેજ હવે પછી કેટલા વર્ષની થઈ જશે? 4 વર્ષની. કેટલા વર્ષની? 4 વર્ષની કોલેજ થઈ જશે. જેમાં જો વિદ્યાર્થી પહેલા વર્ષે ભણવાનું છોડી દે છે, 1 વર્ષ પત્યું પછી એને એવું થયું કે મારે નથી ભણવું, તો એને શું કરવામાં આવશે? ઓનલી સર્ટિફિકેટ કોર્સ આપવામાં. અત્યાર સુધી કેવું હતું કે 3 વર્ષની કોલેજ હોય તો એ 3 વર્ષ પૂરા કરે તો જ એને એની ડિગ્રી મળતી હતી, બરોબર. પણ ના, હવે પછી પહેલું વર્ષ પૂરું કરે તો શું મળશે? સર્ટિફિકેટ કોર્સ મળશે. બીજું વર્ષ પૂરું કરે અને કોલેજ છોડી દે તો શું થશે? ડિપ્લોમાની ડિગ્રી મળશે. ત્રીજું વર્ષ કરે અને મૂકી દે ભણવાનું તો સ્નાતક ગણાશે, બરોબર મિત્રો. અને ચોથા વર્ષે સંશોધન અને સ્નાતક ગણાશે મિત્રો. આ NEP 2020 નું આખું માળખું હતું મિત્રો. તમારે મને આના સિવાય એક પ્રશ્નનો જવાબ આપવાનો છે કમેન્ટમાં, અને ભૂલ ના થાય, આ પ્રશ્ન આવી શકે એવો છે અને કોઈ વિચારે પણ નહીં હોય આવો પ્રશ્ન મિત્રો. તો NEP 2020 ની સૌ પ્રથમ શરૂઆત, NEP 2020 ની સૌ પ્રથમ શરૂઆત કોની? NEP 2020 ની કયા રાજ્યએ કરી હતી? કયા રાજ્યએ સૌ પ્રથમ NEP 2020 ની શરૂઆત કરી હતી? આ મને ઓનલાઈન સર્ચ કરી કે ગમે એમનું ગોતી એટલે કે શોધી અને મને કમેન્ટમાં જણાવવાનું છે
કે શરૂઆત કયા રાજ્યમાં સૌપ્રથમ NEP 2020 ની થઈ હતી. અને હા, બીજી એક વસ્તુ કે ગુજરાતનો એક ફાળો છે, સી ફાળો કહીએ ને તો પણ ગણાય, NEP 2020 માં ગુજરાતનો ફાળો છે, એ તમારે મને જણાવવાનો છે. બરોબર મિત્રો, તો આ હતું તમારું NEP 2020 ભાગ 2 મિત્રો. તમને કેવું લાગ્યું એ જણાવજો. અને અંદર પૂછેલા જે મેં પ્રશ્નો છે, જો મિત્રો ઘણા મિત્રોની એવી પણ કમેન્ટ આવે છે કે સાહેબ તમારી નોટ્સ મળશે અમને. તો મિત્રો નોટ્સ વસ્તુ એવી છે, હવે બજારમાં ઘણા બધા મટીરિયલ મનોવિજ્ઞાનના, યોજનાના, બધાના મળી રહેશે, પણ નોટ્સ વસ્તુ એવી છે, તમે બુક લાવી અને એમાંથી વાંચશો ને તો કદાપી તમે પાસ નહીં કરી શકો પરીક્ષા. આ મારું મંતવ્ય છે. કદાપી તમે પરીક્ષા પાસ નહીં કરી શકો. તમે તમારી નોટ જાતે બનાવશો તો જ તમે એ વસ્તુને, એ કન્ટેન્ટને સમજી શકશો મિત્રો, અને તો જ તમે પરીક્ષામાં એના ગુણ પ્રાપ્ત કરી શકશો, ટીક કરી શકશો, માર્ક્સ લાવી શકશો મિત્રો. બરોબર. અને એમાં પણ NEP 2020 એવું વ્યવસ્થિત તમને આવડવું જોઈએ કે એમાંથી આપણો 1 માર્ક્સ જવો ના જોઈએ, અને ફરજિયાત NEP 2020 માંથી આવનારી પરીક્ષામાં 1 માર્ક્સ તો આવવાનો જ, 1 માર્ક્સનું પૂછાવાનું જ છે મિત્રો. એ ભલે ટેટ 1 હોય, ટેટ 2 હોય, ટાટ એસ હોય કે ટાટ HS હોય મિત્રો. ભાવિ શિક્ષક બનવાનું જો આપણે સપનું જોઈએ છે ને, તો ભાવિ શિક્ષક બનવું હોય તો આપણને આપણી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવડવી જોઈએ. બરોબર મિત્રો, શરૂઆત અહીંથી કરવાની છે આપણે. તો મળીએ મારા નવા વિડીયોમાં. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને જો તમને ગમ્યો હોય તો શેર પણ કરવાનું ભૂલતા નહીં. મળીએ મારા નવા વિડીયોમાં.